નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષયમાં ત્રીજું પ્રકરણ ભણીશું, જેનું નામ છે પરીક્ષા. આ પાઠના લેખક છે પન્નાલાલ નાનાલાલ પટેલ. તેમનો જન્મ માંડલી ખાતે થયો હતો, જે હાલ રાજસ્થાનમાં આવેલ છે. ઈસવીસન 1912માં તેમનો જન્મ અને મૃત્યુ 1988માં થયું હતું. અભ્યાસ માત્ર ધોરણ 4 સુધી જ છે, છતાં પણ સાહિત્ય ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. 4 ધોરણ ભણેલા પન્નાલાલ પટેલ, કે જેમને ઉમાશંકર જોશી નામના સાહિત્યકારે ગુજરાતી ભાષાનો ચમત્કાર કહ્યો છે. ગુજરાતી સાહિત્યનો ચમત્કાર પન્નાલાલ પટેલને કહ્યા છે, કારણ કે ધોરણ 4 સુધી ભણેલા વ્યક્તિના પ્રકરણ, એમના વાર્તા સંગ્રહો, નવલકથાઓ આજની પેઢી માટે જ્યારે અભ્યાસને લઈને જરૂરી બની જાય, એટલા માટે ઉમાશંકર જોશીએ પન્નાલાલ પટેલને ગુજરાતી સાહિત્યનો ચમત્કાર એમ કહ્યું છે. તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો નવલકથાઓમાં તેમને વડામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ વગેરે સાહિત્યમાં નવલકથાઓ તેમને આપી છે. વાર્તા સંગ્રહોમાં તેમને સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે અને ઓરતા વગેરે વાર્તા સંગ્રહો પણ આપ્યા છે. ગ્રામ જીવનનું નિરૂપણ કરવામાં પન્નાલાલ સફળ રહ્યા છે, અને તેથી જ સાહિત્ય સર્જન માટે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત એકમમાં ખેતરમાં પડેલા ઢોરને કાઢવા જતા પરીક્ષામાં મોડો પડેલો મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે. આ વાત ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે. આપણે હવે પ્રકરણ જોઈએ. સૂર્ય ઉગ્યો, ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યો. સૂર્ય ઉગ્યો અર્થાત કે પ્રભાત થયું છે, સવાર થયું છે. ઘઉં ચણાના મોલ એટલે કે પાક, એની ઉપર સોનું છાંટવા લાગ્યો અર્થાત કે પોતાના સોનેરી કિરણો પૃથ્વી પર ફેલાવા લાગ્યા છે. સૂર્ય પોતાના સોનેરી કિરણો પૃથ્વી પર ફેલાવી રહ્યો છે. વસંતનો વાયરો મોલ ઉપરનું સોનું સાંભળવા માંડ્યો છે. વસંતનો વાયરો એટલે પવન. મોલ ઉપર અર્થાત કે પાક ઉપરનું સોનું સાંભળવા માંડ્યો અર્થાત કે એકઠું કરવા લાગ્યો છે. કે વસંતનો વાયરો પાક ઉપર થયેલું સોનું એટલે કે જે તે પાક, વનસ્પતિ, એ હવે એકઠી કરવા લાગ્યો છે. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. પાંખોનું વીજતું હવામાનનું સોનું ધરતી પર પાછું ધકેલાતું હતું. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું અર્થાત કે પવનની અંદર તે પણ પ્રકૃતિનો આનંદ માનતું આમ તેમ ફરી રહ્યું છે. પાંખોનું વીંજતું અર્થાત કે પાંખો વડે તોડી રહ્યું છે, અને સોનું ધરતી ઉપર પાછું ધકેલાતું હતું અર્થાત કે પક્ષીઓ આમ તેમ ફરતા પ્રકૃતિનો આનંદ માણી રહ્યા હતા. ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું. ધણ એટલે કે ગાય ભેંસનું ટોળું. ગામમાંથી ગાય ભેંસનું ધણ છૂટ્યું. ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે ફંફોરતું જતું કાતું હતું. ગામમાંથી છૂટેલું ગાય ભેંસનું ટોળું, ધરતી ઉપર વેરાયેલું સોનું અર્થાત કે આસપાસ ખેતરોમાં રહેલ વનસ્પતિ, સોનું એટલે વનસ્પતિ, પાક, મોઢે ફંફોરતું જતું ખાતું હતું. એટલે કે કોઈ જગ્યાએ ઈચ્છા થાય તો મોં મારીને કંઈક ખાતું જતું હતું. શાળાએ જવા છોકરા હાલ્યા, મૂલ જોતા અર્થાત કે આ બધા ખેતરોમાં પાક જોતા, હવા ખાતા, પક્ષીઓના માળા પડતા અર્થાત કે
બાળક ટીંગાટોળી કરતા હોય કોઈની, એ પ્રકારે પક્ષીઓના માળા પાડતા. ખેતર શેડેથી પસાર થતી રૂપેરી પગદંડી, એટલે કે ખેતરના શેડા, એટલે કે બે ખેતર વચ્ચે જે રસ્તો ચાલવાનો હોય એ શેડા પરથી પસાર થતી રૂપેરી પગદંડી, એટલે ચાલવા માટેનો એક કાચો રસ્તો. એટલે પગદંડી પર સોનેરી પગલા પાડતા, એટલે કે બાળકોના નાના પગલા પાડતા તેઓ શાળાએ જવા માટે બાળકો નીકળ્યા હતા. એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ. ઉપાડો પગ અર્થાત કે ઉતાવળ કરો, જરા જલ્દી કરો, આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે. અહીંયા ઇન્સ્પેક્ટર એટલે કે પોલીસની વાત નથી, શિક્ષણ ખાતાના ઇન્સ્પેક્ટરની વાત છે. એટલે એક છોકરો કહે છે કે થોડી ઉતાવળ કરો, મારે પરીક્ષા આપવાની છે અને પરીક્ષા લેનાર ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવ્યા છે. તો બીજો કહે છે કે તારે આપવાની છે, અમારે શું, પરીક્ષા તો તારે આપવાની છે, અમારે શું. જ્યારે માટે મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠે છે, અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે. એટલે ત્રીજાએ સૂર પુરાવ્યો, ટાપસીપુરી. ટાપસી પૂરવી અર્થાત કે ચાલતી વાતમાં ટેકો આપવો. ટાપસી પૂરવી એટલે કે જે તે વાતને સમર્થન આપવું, વાતમાં સૂર પુરાવવું. એટલે અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે એમ ત્રીજાએ ટાપસી પૂરી. પેલા ચારેમાંથી મોટો છોકરો જે મસ્કરીમાં બોલ્યો હતો કે તારે આપવાની છે, અમારે શું, એની વાતમાં સૂર પુરાવે છે. તમે અરજી કરો તો તમને મળે, એને ઉમેર્યું કે જેને પરીક્ષા આપવાની છે એ બાળકે ઉમેર્યું કે તમે અરજી કરો તો તમને મળે, પણ તમે કાંઈ મારા જેવા ગરીબ નથી, પહેલો બોલ્યો. અર્થાત કે જે ગરીબ લોકો છે તે માટેની એક શિષ્યવૃત્તિની પરીક્ષા છે, જે પાસ કરવાથી તમને કેટલીક સહાય મળતી હોય છે. આગળ જોઈએ, પણ તને જ ક્યાં મળી છે, તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને મહાદેવ. એમાં એક વડો છે, 4 બાળકોમાંથી એક આગેવાન જેવો એક છે વડો. એ કહે છે કે તને પણ ક્યાં શિષ્યવૃત્તિ મળી છે, તમારા 10ની પરીક્ષા લેશે ત્યારે ને હજુ તો, ને કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ. ચોથોય વાતમાં પડે છે. શું કહે છે કે કેમ જાણ્યું કે પહેલા 3માં તું આવીશ. એટલે અહીંયા આગળ એ અર્થ સાબિત થાય છે કે 10 જણની પરીક્ષા લેવામાં આવશે ને પહેલા 3 આવનારને જ સહાય મળવાની છે. એટલે એમ કહે છે કે શી ખાતરી કે તમારા 10ની પરીક્ષા લેશે એમાં પહેલા 3માં તું આવીશ. પછી આગળ મહાદેવ સગર્વ કહ્યું, સગર્વ એમ તો નહીં પણ પહેલો આવીશ. શું કહે છે, પહેલા 3માં નહીં પણ પહેલો જ આવીશ. મહાદેવે સગર્વ એટલે કે ગર્વ સાથે કહ્યું. શું કહે છે, ગર્વ સાથે કહે છે, એમ તો નહીં પણ પહેલો આવીશ. કહેવાય નહીં હો મહાદેવ, વડાએ કહ્યું. આડે દિવસે દોડે અને દશેરાએ ઘોડું નહીં દોડે. કે કશું નક્કી નહીં મહાદેવ, આડે દિવસે તું ગમે તેટલો હોશિયાર હોય પણ દશેરાએ ઘોડું નહીં દોડે. અર્થાત કે ખરા સમયે, શું કહે છે, ખરા સમયે તારું જ્ઞાન ઉપયોગમાં ન પણ આવે કદાચ. ન શું દોડે એવી પાટી મેલાવું કે, શું કહે છે, ન શું દોડે, મગજ ના શું દોડે, મારું જ્ઞાન, મારું ઘોડું, દશેરાનું ઘોડું ન કેમ દોડે એવી પાટી મેલાવું કે, એવું મગજ દોડાવું કે. એટલે તરત જ ત્રીજો વચ્ચે બોલ્યો, મણિયાને તું કમ ન જાણતો. મણિયો એક વિદ્યાર્થી છે તેમની જોડે ભણતો. મણિયાને તું કમ ન જાણતો, 6થા ધોરણમાં પહેલે નંબરે આવ્યો જ હતો ને વળી. એટલે કે એ પણ હોશિયાર છે, એ પણ કદાચ બાજી મારી જાય. એટલે પેલો કહે છે કે એ તો હું માંદો. અને એની વાત તરત જ કાપીને ચોથો બોલી ઉઠ્યો, ને નટુડો ઓછો છે કે, એમાં પાછા એના બાપા હેડમાસ્તર છે. શું કહે છે કે નટુડો પણ કઈ ઓછો હોશિયાર નથી, એના બાપા પણ પાછા હેડમાસ્તર હતા, આચાર્ય હતા. હેડમાસ્તર એટલે આચાર્યની વાત છે. પેલા બીજાએ ત્રીજી વાત કરી, મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ. શું કહે છે કે બચુડો જે છે, આમાં એક્સ્ટ્રા વ્યક્તિ કેટલા આવે છે, એક મણિયો આવ્યો. કોણ આવ્યું, મણિયો. પછી નટુડો પણ આવે છે, અને હવે આવે છે બચુડો. તો કે શું કહે છે, બચુડાના મામા મામલતદાર છે, એટલે એને તો આ શિષ્યવૃત્તિ મળવાની જ. એટલે પાછું આગળ આવે છે કે ને ધનશંકરના માસા, એ જ મને કહેતો હતો કે વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે, એમના જ હાથમાં બધું. પાછો ધનશંકર નામનું એક આવે છે પાત્ર, કે ધનશંકરના માસા
એ જ ધનશંકર જ મને કહેતો હતો કે મારા માસા વિદ્યાધિકારીના હેડ ક્લાર્ક છે અને એમના જ હાથમાં આ બધું છે, એટલે કદાચ એ પણ બાજી મારી જાય. મહાદેવ ન ડગ્યો અર્થાત કે એ હિંમત હાર્યો નહીં. ના રે ના, એવું હોત તો પરીક્ષા જ ન લેત. જો આવી રીતે લાગવગથી જ બધાને શિષ્યવૃત્તિ આપવાની હોત તો પરીક્ષા જ ન લેત. ખાલી તમે ઘોડા દોડાવો છો. શું કહે છે? ખાલી તમે ઘોડા દોડાવો છો, અર્થાત કે તમે ખોટા તર્ક વિતર્ક કરો છો, ખોટા વિચારો કરો છો. આ વડાએ કહ્યું, ઠીક ભાઈ, જોઈએ છીએ. મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. આ એક કહેવત છે, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. એનો અર્થ થાય છે કે થોડા વખતમાં જ બધી જ ખબર પડી જશે, અર્થાત કે થોડા વખતમાં પરીક્ષા છે, બધી ખબર પડી જશે. તો કે હા હા, દીવો બળે એટલે પહેલો નંબર લાવું. મહાદેવ તાનમાં હતો, અર્થાત કે મહાદેવ પોતાની જાત પર વિશ્વાસ રાખતો હતો. આગળ જોઈએ. સારું તો કેમ ભાઈ શંકા? ત્રીજાએ વડા પાસે ટેકો માગ્યો કે સારું ભાઈ, હવે કોઈ શંકા છે કોઈને? ટેકો માગે તો કે હા વળી, આપના ગામનું નાક રહેશે, અર્થાત કે ઇજ્જત રહેશે, માન સન્માન રહેશે. આપણા ગામનું નાક રહેશે, નામ પર રહેશે, એમ કહી શકે તો પણ ચાલે. પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, બીજાને 10 અને ત્રીજો આવીશ તોય 5. 5 ક્યાં છે ગાંડા? એટલે કહે છે કે પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા, જો કદાચ બીજો આવીશ તો 10 ને ત્રીજો આવીશ તો 5. 5 પણ ક્યાં ઓછા છે ગાંડા? એટલે ત્રીજાએ લાખ સાધ્યો, અર્થાત કે મોકો શોધ્યો, તક શોધી, ને આપણને ઉજાણી મળશે, અર્થાત કે આજની ભાષામાં કહીએ તો આપણને પણ પાર્ટી મળશે. ચોથાએ પાક્કું કર્યું, હે ને મહાદેવ? એટલે કે ફાઇનલ ને, કન્ફર્મ ને, એ રીતની વાત છે. તો કે નક્કી જાઓ, એટલે કે મળી જશે પાર્ટી. મહાદેવ મંજૂર થયો. આ રીતે આ ચારેય છોકરા જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે, અર્થાત કે ચારેય બાળકો શાળાએ જાય છે ખેતરના રસ્તેથી, અને પરીક્ષાની આ વાતચીત થાય છે કે જે શિષ્યવૃત્તિની પરીક્ષાની વાત છે તે મહાદેવ તે પરીક્ષા આપવાનો છે. બરાબર. અડખે પડખે લડી રહેલી ઉંબીઓને પસવારતા જાય છે. ઉંબીઓ એટલે કે આસપાસમાં જે વનસ્પતિ, ઘઉં, બાજરી, ચોખાના ડુંડા, એને પસવારતા જાય છે, એટલે કે હાથથી થોડીક રમત કરતા જાય છે. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. મોલ એટલે શું? પાક. મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે. દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે, કે દૂર દેખાતા ઝાડના ઝુંડની અંદર પણ નિશાળ સામે એક લાંબી નજર નાખી લે છે કે હજુ નિશાળ કેટલી દૂર છે. ચારે દિશે એટલે કે ચારે દિશામાં પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે, કે આજુબાજુમાં ચારે દિશામાં જે પાક થયો છે તેની ઉપર એમની નજર ફરતી રહે છે. અને એવામાં એકાએક મહાદેવની નજર થંભી જાય છે, અટકી જાય છે, અટકીને ઊભો રહે છે. બોલી પડે છે, ખાઈ જવાની. શું કહે છે? ખાઈ જવાની. ખાઈ જવાની. પેલા ત્રણેય અટકે છે. મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે, એટલે કે મહાદેવ જે બાજુ નજર નાખતો હોય છે એ તરફ તેઓ પણ નજર કરે છે. પેલી બાજુના ખેતર તરફ જુએ છે. પાણી સરખો કૂંડો ઘઉંનો મોલ છે. સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે, એટલે કે પાણી સરખો છે, ઘઉંનો કૂડો એ જે મોલ છે એમાં એક સારસ પક્ષી જેવી એક ગાય, એટલે કે સારસ પક્ષી જાણે દેખાતું હોય એવું દેખાય છે, પણ ખરેખર શું છે? ગાય છે. ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે, અર્થાત કે ઘઉંના કૂડા પાકને આ ગાય ખાતી જતી હોય છે. કાપલો કાઢી નાખવાની, અર્થાત કે બધું જ ખાઈ જશે. કાપલો કાઢી નાખવો અર્થાત કે બધું ખાઈ જવું. કાપલો કાઢી નાખવાની અર્થાત કે બધું ખાઈ જશે. મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા, અર્થાત કે સ્તબ્ધ થઈ જવું, અવઢવ અનુભવવું એમ. એક શંકા નામના વ્યક્તિ અટકળ કરે છે કે તારી માસીના ખેતરમાં લાગે છે. શંકાએ અટકળ કરી કે આ ગાય તારી માસીના ખેતરમાં જ લાગે છે. તો ત્રીજાએ કહ્યું શેઢા પર છે. અનુમાન કરે છે કે ના, શેઢા ઉપર છે.
આગળ જોઈએ. મહાદેવ વિચારમાં હતો. બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે, તે પણ જાણે વિચારતો એમ કે આ પા કે પેલી પા, પણ ખાવાની તો ગવ જ ને, શેડા પર હોય કે ગમે તે બાજુ હોય, પણ ખાવાની તો આખરે આ ગવ જ ને આ ગાય. એને ગામ તરફ એને નજર દોડાવી. દૂર કોઈ માણસને જોયું. ગામ તરફ નજર કરી એક માણસ દેખાયું. બૂમ પાડીને કહેવા લાગ્યો, એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય. આટલું જ બોલે છે અને વળી મનમાં થાય છે કે ક્યારે આવશે ને ક્યારે હાંકશે. એમ કે છે કે બૂમ પાડીને પહેલા સંદેશો મોકલવાની વાત કરે છે કે મારી માસીને કહેજો, પણ એટલામાં જ એને વિચાર આવે છે કે સંદેશો ક્યારે ઘરે પહોંચશે, ક્યારે ખેતરમાં આવશે ને ક્યારે હાંકશે. એટલામાં તો આ કાપલો કાઢી નાખશે, એટલે કે ત્યાં સુધી તો આ ગાય બધું જ ખાઈ જશે. મહાદેવે શંકા સામે દફતર ધર્યું. શંકા નામના વ્યક્તિ તરફ એને દફતર ધર્યું. લેને શંકા, ગાયને હું હાંકતો આવું, એટલે કે તું મારી આ બેગ દફતર લઈને શાળાએ જાઉં, હું ગાયને જરા હાંકતો આવું, બગાડતો આવું. શંકાએ દફતર લીધું, યાદ આપ્યું, એટલે કે યાદ અપાવ્યું. તારે લે પરીક્ષા છે ને? કઈ પરીક્ષા? શિષ્યવૃત્તિની પરીક્ષા છે. તો કે આવ્યો આમ, અર્થાત કે હમણાં આમ આવ્યો. મહાદેવે પાટી લગાવી, અર્થાત કે દોટ લગાવી, ઝડપથી દોટ લગાવી. મૂલ ઉપર ઉડતી ઉડતી સમળી જતી હોય એવું એનું માથું દેખાતું હોય, અર્થાત કેટલી ઝડપથી મહાદેવ જતો હતો કે ખેતરની વચ્ચે જાણે કોઈ સમળી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. કહેતો હતો, તમ તમારે હેણતા થાવ, આવ્યો હું તો આમ. શું કહે છે? તમ તમારે હેણતા થાવ, હું થોડીક જ વારમાં ગાયને હાકીને અર્થાત કે ભગાવીને આવું છું. હરાયું ચરેલી ગાય, મસ્તાન હોય એમાં નવાઈસી. હરાયું ચરેલી અર્થાત કે લીલું ઘાસ ખાધેલી ગાય મસ્ત મદમસ્ત હોય એમાં નવાઈ પણ છે. મહાદેવ મન કરીને ઢેફા મારે, પણ ચરબી ભરી ગાયને તો લાડના લડકા હતા. અર્થાત કે મહાદેવ ગમે તેટલા ઢેફા મારે, પણ આ મદમસ્ત ગાયને તો એની કોઈ અસર જ નહોતી. લાડના લડકા હતા, અર્થાત કે તેને કોઈ મૂલ્ય જ નહોતું. એ પથ્થર કે જેની એને થોડી ઈજા થાય એવું કઈ હતું જ નહીં. એ તેટલામાં સોટું પણ ન હતું, ક્યાંય લાકડી પણ ન મળી. શેડા ઉપરથી આકડાનો એક ડોરો ભાગ્યો. આકડાની એક વનસ્પતિ આવે છે, એનો ડોરો એટલે કે એક ડાળખી જેવું નાનું, બહુ નાજુક આવે છે, ભાગ્યું. પણ ગાયને તો ચમડી જાણે શરીર પરથી માખું જ ઉડાડતી હતી. એટલે કે ચામડીએ જે મારતો હતો એના લીધે જ જાણે એમ લાગે કે માત્ર માખું જ ઉડે છે. ગાયને તો એની સહેજ પણ અસર થતી નથી. આગળ કે માંડ માસીનું ખેતર વટાવ્યું. જેમ તેમ કરીને ગાયને હકાવીને બૂમો પાડીને માસીનું ખેતર વટાવ્યું, તો બીજું પાછું કાકાનું આવ્યું. અર્થાત કે જે માસીના ખેતરમાંથી ગાય ભગાવી, હવે કાકાના ખેતરમાં ગઈ. કાકા ખારીલા હતા સ્વભાવે, પણ એટલે કઈ ગાયને ઘઉં ખાવા દેવાય? કાકા ખારીલા હતા, એનો મતલબ એવો થોડો છે કે આ ગાયને હું કાકાના ખેતરમાં મૂકીને વયો જાઉં. તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું. કાકાના ખેતરમાંથી ભગાવી તો હવે કોનું ખેતર આવ્યું? એક ગરીબનું ખેતર આવ્યું. કોનું ખેતર આવ્યું? એક ગરીબનું. મહાદેવને થયું, ના ના, નારજી કાકાને આટલું એક ખેતર છે ને કાપલો કાઢી નાખશે. શું કહે છે કે આ જે ગરીબ છે એ નારજી કાકાને તો આ એક જ ખેતર છે, અને આ ગાયને જો માસીના ખેતરમાંથી ભગાવીને કાકાના ખેતરમાં આવી, તો ત્યાંથી ભગાવીને નારજી કાકાના ગરીબના ખેતરમાં મૂકી જવું તો એ સારું ના કહેવાય. કાપલો કાઢી નાખશે, અર્થાત કે બધું ખાઈ જશે. ને વળી ગાયને આગળ હાકી, અને માસીના ખેતરમાંથી કાકાના ખેતરમાં, કાકાના ખેતરમાંથી એક ગરીબના ખેતરમાં. મહાદેવની અધીરાની અકળામણ વધવા લાગી. કેમ? એક તરફ પરીક્ષા હતી, તેના માટે શાળાએ જવાનું હતું, પણ ગાયને હકાવવામાં ભગાવવામાં થોડું મોડું થાય છે, એટલા માટે મહાદેવની અધીરાઈ અને અકળામણ વધવા લાગ્યા. એક લાકડું હાથમાં આવતા ગાયને જુડવા માંડી. અકળામણ ને અધીરાઈના કારણે જે ગુસ્સો હતો કોની પર કાઢે છે? ગાય ઉપર. ગાયને જુડવા માંડી. ગાયને મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું. ગાયને પણ જેને મારવાની ઈચ્છા થઈ હોય મહાદેવ સામે વળતો હુમલો કરવાની ઈચ્છા હોય એમ મહાદેવ સામે જોયું, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો. એની મતલબ દયા આવી. ગાયને પણ મારવા જેવું ન લાગ્યું, એટલે પછી આડાવડે દોડવા માંડ્યું.
ગાયે પણ શું કર્યું? આડાઅવળી દોડવા માંડ્યું. નારજી કાકાનું ખેતર પૂરું થયું. માસીનું ખેતર, ત્યારબાદ કાકાનું, હવે નારજી કાકાનું ખેતર, અને એ પૂરું થયું. મહાદેવને થયું જાવું, એટલે કે હવે શાળાએ જવું. પણ શંકાનું જે ખેતર હતું, પોતાનો જ મિત્ર જે શાળાએ પણ તેમની સાથે જ જતા હતા, તેઓ શંકાનું ખેતર આ હતું. એટલે એને થશે કે મારા જ ખેતરમાં મૂકી આવ્યો. શંકાને એમ થશે કે આ 2-3 ખેતર ભગાડ્યા ને આખરે મારા ખેતરમાં મૂકી આવ્યો ગાયને. એટલા માટે મહાદેવની અકળામણનો હવે પાર ન હતો. મહાદેવ ખૂબ અકળાયો. શાળા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા. અર્થાત કે છોકરાઓ જે મિત્રો હતા એના, એ પણ હવે શાળાએ પહોંચવા આવ્યા હતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. કે જે મન નરમ પડી ગયું હતું, એને નક્કી કર્યું કે હવે કંઈક કરવું જ છે આગળ. મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મેલીસને પાઠી કે, એટલે કે હવે આ જે શંકાનું ખેતર આવ્યું છે, એ ખેતરમાંથી ગાયને બહાર કાઢું, પછી મેલીસને પાટી, અર્થાત કે પછી એવી દોટ મૂકીશ કે તરત ઝડપથી શાળાએ પહોંચી જઈશ. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી. પહેલા માસીનું ખેતર, પછી કાકાનું, પછી ગરીબ નારજી કાકાનું, પછી પોતાના મિત્ર શંકાનું, 4 ખેતરમાંથી ગાયને ભગાવી હવે અંતે પોતાના જ ખેતરમાં ગાય પેઠી. બરાબર. મહાદેવની મૂંઝવણે હવે માજા મૂકી, અર્થાત કે મર્યાદા મૂકી. એની મૂંઝવણે હવે મર્યાદા મૂકી. એની ગતિ ગામ તરફ પાછી જતી હતી. જવાનું હતું શાળાએ, પણ જવાતું હતું ગાયને ભગાવવામાં, અને ભગાવવામાં ગામ તરફ પાછું જવાતું હતું. ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. અર્થાત કે સમય નીકળતો જતો હતો. શાળાએ પહોંચવાનો સમય નજીક આવતો હતો, અને પોતે શાળાથી દૂર ગામ તરફ જતો હતો, ગાયને ભગાવવામાં અને ભગાવવામાં. આગળ જોઈએ કે અકળા મનમાં એ રડવા સરખો થઈ ગયો. ખૂબ દુઃખી થઈ ગયો. ગાયને ભંડતો ગયો, મારતો ગયો, ને વળી વળીને પાછું જોતો ગયો. ગાયને મારતો જાય, મનમાં બોલતો જાય, ભાંડતો જાય, અને વળી વળીને શાળા તરફ જોતો જાય. પણ પોતાનો શેડો વટાવ્યો ત્યાં એનો ગભરું જીવ રડી ઉઠ્યો. અંતરથી મહાદેવ રડી પડ્યો. આ તો પેલા ખુશાલમાનું ખેતર આવ્યું. કોનું ખેતર? ખુશાલમાનું ખેતર. કોનું ખેતર? ખુશાલમાનું. એમને કોઈ હળ હાંકનાર તો છે નહીં, અર્થાત કે ખેતરમાં કામ કરનાર તો કોઈ છે નહીં, ને ગામમાંથી લોકોના હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે. લોકો પાસેથી, પોતાના પાસે તો હળ હાંકનાર કોઈ નથી, ને હળ પણ નથી. એ પણ ગામમાં અન્ય વ્યક્તિઓ પાસેથી હળ માગીને આટલું ખેતર વવરાવ્યું છે. અર્થાત કે ખેતરમાં કઈ ખેતી કરી છે, એ પણ બીજા પાસેથી સાધનો માગીને. એટલેથી હાંકી લાવી મેલીને ખુશાલમાના ખેતરમાં મેળવી. માસીના ખેતરમાંથી હાકી, કાકાના ખેતરમાંથી હાકી, પછી ગરીબ નારજી કાકાના ખેતરમાંથી હાકી, ત્યારબાદ પોતાના મિત્ર શંકાના ખેતરમાંથી હાકી, પછી પોતાનું ખેતર આવ્યું, એ પણ વટાવ્યું, અને અંતે આમના ખેતરમાં મેળવી. ને ભલો મહાદેવ રડતો ગયો. માથા ઉપર આવવા કરતા સૂરજ સામે જોતો ગયો, ને અલમસ્ત ગાયને જોડતો ગયો. રડતો જાય છે. માથા ઉપર આવવા કરતા સૂરજ, અર્થાત કે બપોરનો સમય થવા આવ્યો હતો, અર્થાત શાળામાં પહોંચવાનો સમય થવા આવ્યો હતો, ને અલમસ્ત ગાયને જોડતો જાય છે. એમાં વળી વાડ નડી, એક વાડ આવી ગઈ. તમે જોયું હશે ખેતરમાં અમુક કાંટાળી વનસ્પતિની એક વાડ કરવામાં આવે છે, એક પ્રકારની બોર્ડર. હવે કાઢવી ક્યાં થઈ નહીં? ખેતરમાંથી બહાર કાઢવી કેમ નહીં? કેમ કે વાડ આવી ગઈ હતી. ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો, નાકને શીખતો ગયો, અર્થાત કે નાકથી સિસકારા લેતો ગયો. પસીનો લૂછતો ગયો, પરસીઓ લૂછતો જાય છે, ને રડતો રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો. એ પાછી ક્યાં જાય છે? અહીં છીંડામાં મરને, એટલે કે હવે જાને અહીંથી બહાર, આ ખેતરોમાંથી અહીં છીંડામાં મરને. આ છીંડું પાડ્યું છે, વાડમાંથી બહાર જા. દોડીને મહા મહેનતે ગાય વાળી, છીંડા વાટે બહાર કાઢી, ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમણા હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી તે મુઠ્ઠીઓ વાળી, અર્થાત કે અજબ ગજબ મુક્તિ અનુભવતા, જેને સક્સેસફુલ, સફળ થઈ ગયું છે ગાયને હવે બધેથી ભગાવવામાં, અને પોતાની પરીક્ષા માટે શાળા તરફ એવી મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી કે મૂળની સપાટીએ સનન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લે.
એમ જાણે એવું લાગતું મહાદેવે જે દોટ મૂકી છે પોતાની પરીક્ષા માટે શાળા તરફ જે દોટ મૂકી છે, લાગે છે કે જ્યારે સનન કરતો તોપમાંથી કોઈ ઘોડો છૂટ્યો હોય એવું દેખાય છે. એમ કવિ લેખક પન્નાલાલ આપણને સમજાવે છે. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. ગાયને ભગાવવામાં શાળાએ પહોંચવામાં મહાદેવને મોડું થાય છે. જ્યારે શાળાએ પહોંચે છે ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઉભો કર્યો. આ 10મો વિદ્યાર્થી છે. 10 વિદ્યાર્થીમાં 9 પહોંચી ગયા હતા. એક માત્ર મહાદેવ મોડો હતો. એટલે મહાદેવને 10મા વિદ્યાર્થી તરીકે મહાદેવના શિક્ષક ઇન્સ્પેક્ટર આગળ ઉભો રાખે છે. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું. એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો. એટલે કે જે મહાદેવ રડ્યો હતો, જે આ ઘટના બની હતી એનો ચહેરો બતાવતું હતું, સાબિત કરતું હતું. અંગે પણ પસીનામાં રેબજેબ હતો, એટલે કે શરીરે પણ પરસેવાથી રેબજેબ હતો. સવાલ કર્યો ઇન્સ્પેક્ટરે, કેમ ભાઈ મોડો પડ્યો? શું કહે છે? કેમ ભાઈ મોડો પડ્યો? તો મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો ગયો કે એક ગાયને હકાવતો હતો, ભગાવતો હતો. માસીના ખેતરમાં હતી, પછી કાકાના ખેતરમાં ગઈ. બરાબર, જે પણ ઘટના બની આખી કથની કહેતો જાય છે. ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ. જતા તો જઈ લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી? અર્થાત કે માસીના ખેતરમાં હતી, ત્યારબાદ કાકાના ખેતરમાં ગઈ, ત્યારબાદ ગરીબ નારજી કાકાના ખેતરમાં ગઈ, પછી પોતાના જ મિત્ર શંકરના ખેતરમાં ગઈ, ત્યારબાદ મારા પોતાના ખેતરમાં ગઈ, અંતે ખુશાલમાના ખેતરમાં ગઈ. એ પણ ગરીબ હતા. એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મને, અર્થાત કે રડે છે આગળ, અને એ જ કહેવા માંગે છે કે મને મોડું થઈ ગયું. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. ઇન્સ્પેક્ટર મહાદેવના અવાજની સચ્ચાઈ પારખી જાય છે. તેનો એક નિર્દોષ બાળ માણસ પારખી જાય છે કે એ આંસુ ન હતા, પણ માનવતાની સરવાણી હતી. એ કોકનું ભલું કરવા ગયો, કોઈ વ્યક્તિનું સારું વિચારવા રહ્યો, એમાં એને આ પરીક્ષામાં મોડું થયું છે. પોતાને પૂછતી હતી, કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ? આપ જ કહો. શું કહે છે કે મારે સાહેબ કોના મોલમાં એ મૂકવી, કોના ખેતરમાં એ હરાઈ ગાયને મૂકવી? આપ જ કહો. બધા જ મારા નજીકના હતા. ને જાણે ઇન્સ્પેક્ટરે પોતાના મનની વાત બબડી પડ્યા. ઇન્સ્પેક્ટર જાણે પોતાના મનની વાત એકદમ બોલી ઉઠ્યા, પાસ છે જા. ખ્યાલ આવતા શિક્ષકે હુકમ કર્યો, આપો એને પેપર. આ પાસ છે એટલે કે પરીક્ષામાં પાસ નહીં, પણ માનવતાની કસોટીમાં તું પાસ છે, એ અર્થમાં કહે છે. અને શિક્ષકે હુકમ કર્યો, આપો એને પેપર. એટલે પરીક્ષામાં એને બેસવા દો. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા. મહાદેવને ડર હતો કે મને પરીક્ષા આપવા નહીં મળે, પણ એ ડર હવે નીકળી ગયો અને એ આંસુ જેના હતા, થોડું દુઃખ હતું, એ આનંદમાં ફેરવાઈ ગયું. અંગ ઉપર પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો. અર્થાત કે તેનામાં એક સ્ફૂર્તિ આવી, ગજબની સ્ફૂર્તિ પરીક્ષા આપવા માટે. પેપર લઈને મંડી પડ્યો. શું કહે છે? પેપર લઈને મંડી પડ્યો. એટલે અહીં એક માનવતાનું ઉદાહરણ ખૂબ સરસ રીતે પન્નાલાલ પટેલે રજૂ કર્યું છે. આપણે હવે આગળ જોઈએ. અભ્યાસમાં જોઈએ પ્રશ્ન 1. વિકલ્પો. સાચો વિકલ્પ આપણે પસંદ કરીશું કે અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે શું? પહેલો પ્રશ્ન છે, અહીં પાઠમાં વિદ્યાધિકારી એટલે શું? તો તેનો જવાબ રહેશે શિક્ષણના અધિકારી. શું જવાબ રહેશે? શિક્ષણના અધિકારી. આગળ છે, અહીં પાઠમાં તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. અર્થાત એનો અર્થ શું લઈશું? સૂરજ શાળા તરફ જતો હતો, શાળાનો સમય થતો જતો હતો, સૂરજ શાળાએ જવા માટે દોડતો હતો, કે સૂરજ ભણવામાં હોશિયાર થતો જતો હતો? તો આનો જવાબ રહેશે શાળાનો સમય થતો જતો હતો. સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી, અર્થાત કે શાળાનો સમય થતો જતો
હતો. ત્રીજો પ્રશ્ન છે કે પેપર લઈને મંડી પડ્યો. મહાદેવ વિશે તમે શું વિચારો છો? પેપર લઈને મંડી પડ્યો, આનો અર્થ શું થશે? તો શું ગપ્પા મારવા લાગ્યો, કોઈકનામાંથી જોઈને લખવા જ લાગ્યો, તેને ઘણું આવડતું હશે, કે પછી ચોપડીમાંથી જોઈને લખવા લાગ્યો? તો તેનો જવાબ રહેશે તેને ઘણું આવડતું હશે. શું જવાબ રહેશે? તેને ઘણું આવડતું હશે. ચોથો પ્રશ્ન છે પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો. પ્રવીણ દરજી, પન્નાલાલ પટેલ, ધૂમકેતુ કે કાકા કાલેલકર? તો તેના લેખક કોણ રહેશે? પન્નાલાલ પટેલ. કોણ રહેશે? પન્નાલાલ પટેલ. આગળ પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2 માં છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન છે કે શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? શાળાએ જતા છોકરા શાના વિશે વાત કરતા જતા હતા? તો શાળાએ જતા છોકરાઓ પરીક્ષા વિશે, શિષ્યવૃત્તિ વિશે તેમજ પહેલો નંબર લાવવા વિશે વાત કરતા જતા હતા. બીજો પ્રશ્ન છે પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને શો વિશ્વાસ હતો? તો પરીક્ષામાં પાસ થવા વિશે મહાદેવને વિશ્વાસ હતો કે પોતે પ્રથમ નંબરે જ આવશે, તેમજ 15 રૂપિયા મહિનાની તે શિષ્યવૃત્તિ પણ મેળવશે. ત્રીજો પ્રશ્ન છે કે મહાદેવ અને તેના મિત્રો શું જોઈ અટકી ગયા? તો મહાદેવ અને તેના મિત્રો ખેતરમાં રહેલા ઘઉંના પાકમાં ગાયને ચરતી જોઈને અટકી ગયા. શું લખશું આપણે? ખેતરમાં રહેલા ઘઉંના પાકમાં ગાયને ચરતી જોઈને અટકી ગયા. ચોથો પ્રશ્ન છે કે ઇન્સ્પેક્ટરે મહાદેવની આંખમાં શું દેખાયું? ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં આંસુના બદલે માનવતાની સરવાણી દેખાઈ. આંસુના બદલે શું દેખાયું? માનવતાની સરવાણી. પ્રશ્ન 3 કે 3-4 વાક્યોમાં ઉત્તર છે. તો પહેલો પ્રશ્ન છે કે મહાદેવે નારજી કાકા તથા ખુશાલમાના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી? મહાદેવે નારજી કાકા તથા ખુશાલમાના ખેતરમાંથી શું વિચારીને ગાયને હાંકી કાઢી? તો નારજી કાકા ખૂબ ગરીબ હતા અને આ ખેતર જ એમનો એકમાત્ર આધાર હતો. તો ખુશાલમાને હળ હાંકનાર કોઈ નહોતું. નારજી કાકા ગરીબ હતા અને એમના પાસે માત્ર એક જ આ ખેતર આધાર હતો. ખુશાલમાને કોઈ હળ હાંકનાર નહોતું. બીજાનું હળ માગી લાવીને એમના ખેતર વવરાવ્યું હતું. ગાય એમના ખેતરોનો પાક ખાઈ જાય તો એમને ખૂબ જ નુકસાન થાય એવું હતું. અને આ વિચારીને મહાદેવે એમના ખેતરમાંથી ગાયને હાંકી કાઢી. બરાબર. આગળનો પ્રશ્ન છે બીજો કે ઘઉં ચણાના મોલ ઉપર સૂર્ય સોનું છાંટવા લાગ્યું એટલે શું? સોનું છાંટવા લાગ્યું એટલે શું? તો ઘઉં ચણાના મોલ તૈયાર થવાના સમયે તે સોનેરી બની જાય છે. ઉગતા સૂર્યના કિરણો પણ સોનેરી હોય, એટલે સૂર્ય ઉગતા એના સોનેરી કિરણો ઘઉં ચણાના મોલ પર પડે છે. કોના સોનેરી કિરણો? સૂર્યના. અને તેથી આખું ખેતર સોનેરી બની ચમકી ઉઠે છે, જાણે ખુદ સૂર્ય ખેતર પર સોનું છાંટી રહ્યો હોય. આમ મોલ ઉપર સૂરજ દાદા સોનું છાંટતા હોય તેવું દ્રશ્ય ઊભું થાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ કે ગાય કોના ખેતરમાંથી પસાર થઈ? ગાય કોના ખેતરમાંથી પસાર થઈ? ત્રીજો પ્રશ્ન. તો ગાય સૌથી પહેલા મહાદેવના માસીના ખેતરમાં બેઠી, ત્યારબાદ કાકાના ખેતરમાં ગઈ, તેના પછી નારજી કાકાના ખેતરમાં ગઈ, ત્યારબાદ શંકાના ખેતરમાં, પછી મહાદેવના ખેતરમાં અને અંતે છેલ્લે ખુશાલમાના ખેતરમાં એ ખેતરમાંથી પસાર થઈ. ચોથો પ્રશ્ન કે ઇન્સ્પેક્ટરે મોડા પડેલા મહાદેવને શા માટે પરીક્ષામાં બેસવા દીધો? તો મહાદેવે ખેતરમાં ભેલાણ કરીને ઘઉંના મૂળનો કાપલો કાઢી નાખતી ગાયને હાંકી કાઢવા ગયો હતો. મહાદેવ ખેતરમાં ઘઉંના મૂળને ખાઈ રહેલી ગાયને હાંકવા માટે ગયો હતો.
તેથી પરીક્ષામાં મોડો પડ્યો. પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો. માનવતાની પરીક્ષામાં તે પાસ થયો. મહાદેવની આંખોમાં વહી રહેલી માનવતાની સરવાણી જોઈને ઇન્સ્પેક્ટર ખુશ થયા અને તેમને મહાદેવને પરીક્ષામાં બેસવા દીધો. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 નો પહેલો પ્રશ્ન જોઈએ તો તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો અને રસ્તા ઉપર અકસ્માતથી ઘાયલ થયેલ કોઈ વ્યક્તિને જુઓ તો તમે શું કરશો? આનો ઉત્તર વિદ્યાર્થીઓએ જાતે જ શોધવાનો રહેશે, જાતે જ વિચારવાનો રહેશે. બીજું છે, ઇન્સ્પેક્ટરે મહાદેવની માનવતા સમજી મોડો હોવા છતાં એને પરીક્ષામાં બેસવા દીધો. પરંતુ ઇન્સ્પેક્ટરે આ બાબત ન સમજીને પરીક્ષામાં બેસવા ન દીધો હોત તો શું થાત? તમને મહાદેવનો નિર્ણય પણ સાચો લાગે છે? શા માટે? તો જોઈએ કે મહાદેવ મોડો પડ્યો હતો છતાં માનવતા ખાતર ઇન્સ્પેક્ટરે મહાદેવને પરીક્ષામાં તો બેસવા દીધો. જો ઇન્સ્પેક્ટરે મહાદેવ પ્રત્યે માનવતા બતાવી ન હોત અને કદાચ એને પરીક્ષામાં ન બેસવા દીધો હોત તો પણ તેને હરાઈ ગાયને પાકથી ઉભરાતા ખેતરોમાંથી હાંકી કાઢીને પાકને બચાવ્યાનો સંતોષ તો થાત જ. મહાદેવે પરીક્ષામાં મોડો પડવાની ચિંતા છોડીને પણ ગાયને ખેતરમાંથી કાઢવાનો જે નિર્ણય લીધો તે એક રીતે આપણને સાચો લાગે છે, કારણ કે મહાદેવમાં બીજાને થતું નુકસાન રોકવાનો, પરોપકારનો, કોઈકને ઉપયોગી બનવાનો એક ગુણ છે અને એના આ સદગુણથી તે જીવનની પરીક્ષામાં પાસ થયો છે. પ્રશ્ન 3 છે. પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 પણ વિદ્યાર્થીઓએ જાતે જ વિચારવાના રહેશે. આગળ એક જોઈએ જે જરૂરી છે કે ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને ગમ્યો? શા માટે? તો ઇન્સ્પેક્ટર સાહેબે પરીક્ષાના સમય કરતા મહાદેવે જે માનવતાનું કામ કર્યું એને વિશેષ મહત્વ આપ્યું. મને ઇન્સ્પેક્ટર સાહેબનો અર્થાત કે આપણને ઇન્સ્પેક્ટર સાહેબનો માનવતાનો આ ગુણ ખૂબ જ ગમશે, કારણ કે જો અમલદારો ગુણવાન હશે, અધિકારીઓ જ ગુણવાન હશે તો તેમના હાથ નીચે કામ કરનારા કર્મચારીઓ પણ સારા જ ગુણવાન બનશે. આગળ પ્રશ્ન 8 છે કે નીચેના વાક્યોને બદલે પાઠમાં વપરાયેલા વાક્યો શોધો, લખો. તો 1, દરરોજ સરળતાથી થતું કામ પ્રસંગ આવે ન થાય, અર્થાત કે આડે દિવસે દોડે ને દશેરાએ ઘોડું નહીં દોડે, આ એક કહેવત છે. બીજું છે કે જોઈએ છીએ પરિણામ બહુ દૂર નથી, તો એની માટે પાઠમાં કયા શબ્દો વપરાયા છે કે જોઈએ છીએ મામાનું ઘર કેટલે, તો દીવો બળે એટલે. ત્રીજું છે કે ગાય ખેતરમાં પાકને ઘણું નુકસાન કરશે, તો એની માટે મહાદેવ પ્રાદેશિક ભાષાના કેવા શબ્દો વાપરે છે કે ગાય ખેતરમાં કાપલો કાઢી નાખવાની, અર્થાત કે બધું જ ખાઈ જવાની. ચોથો છે કે ગામની આબરૂ સચવાશે, તો પાઠમાં છે આપણા ગામનું નાક રહેશે. શું કહે છે કે આપણા ગામનું નાક રહેશે. પ્રસ્તુત પ્રકરણ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર. જય હિન્દ, જય ભારત.